આપી રહી છે કે ભાઈ અમે ઘર વિહોણાને ઘર આપશું. તો આ 300 મહિલાઓ સાથે બુઝુર્ગોને આપણે ગણતરી કરીએ તો હાલ અહીંયા કને 400 થી 500 લોકો ધરણા ઉપર એક મહિનાથી બેઠા છે ઘર મેળવવા માટે. 6 થી 7 મહિના પહેલા આ લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે દબાણના નામ ઉપર અને ઘર મેળવવા માટે બેઠા છે. મોટી વાત એ છે કે તમામે તમામ હિન્દુઓની કહેવાતી હિન્દુઓની સરકાર હિન્દુઓના મકાન તોડ્યા છે અને મહિના દિવસથી આ મહિલાઓ અહીંયા કને ધરણા ઉપર બેઠી છે. આ હિન્દુઓની સરકારને હિન્દુ મહિલાઓની પીડા દેખાતી નથી. અહીંયા કને બુઝુર્ગ બેઠા છે ધરણા ઉપર, આ તમામે તમામ હિન્દુઓ છે. જો હિન્દુઓની હિતેશી સરકાર હોય તો વહેલી તકે આ કમિશનર અને ગાંધીધામના મેયર જે બહાનાબાજી કરી રહ્યા છે અને નેતાઓ ગાંધીધામના ધારાસભ્ય પૂછા કરવા પણ નથી આવ્યા, તો શરમ આવી જોઈએ તમને અને અહીંયા કને પૂછા કરવા માટે ધારાસભ્યને આવવું જોઈએ.